હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ શ્વેતા સાઈન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું આવી ગઈ છું આજે લક્ષ્મી ફિલ્મ સિટી સ્ટુડિયોની અંદર વડોદરામાં. આજે મારા નવા સોંગનું શૂટ છે, તો આજે આપણે નવા સોંગના વ્લોગ સાથે જોડાશું અને બહુ જ એન્જોય કરશું. નાઇટમાં શૂટ છે. આ છે અમારા મયુર દાદા મેકઅપ આર્ટિસ્ટ, જેમણે મારું ફર્સ્ટ ટાઈમ મેકઅપ કર્યો હતો, પણ મને બહુ ગમ્યો એમનો મેકઅપ. તેમજ આ તો હેર સ્ટાઇલિસ્ટ છે, એમ મંદાકીની દીદી છે. અને મારું લુક રેડી થઈ ગયું છે થોડી વારમાં. જેટલું તમને સ્પીડમાં આમાં દેખાઈ રહ્યું છે એટલું સ્પીડમાં નથી. બહુ જ વાર લાગે છે રેડી થતાં, ગેટઅપમાં આવતા. ને હું મલકાઈ રહી છું મસ્તીની. રેડી થયા પછી તો મારી આ જ હાલત હોય છે કે ભાઈ મિરર મિરર મિરર. હેલો ગાઈઝ, તો અમારું લુક રેડી થઈ ગયું છે અને હવે અમે જશું ફ્લોર પર શૂટ કરવા માટે. આજે મારો મરાઠી લુક છે. બહુ બધી અગવડો પડતા અમે ફાઇનલી રેડી થઈ ગયા છે, પણ રિઝલ્ટ તો હંમેશા બેસ્ટ જ હોય. એવી રીતે સરસ મજાના રેડી થઈ ગયા છે. હવે અમે શૂટ કરીશું. અને આ સોંગ તો તમે 2 જ દિવસમાં જોવાના છો અને આજે શૂટ કરી રહ્યા છે. આ સોંગની અંદર હીરોના લિપસિંગ છે, હિરોઈન ખાલી ડાન્સ કરવાની છે. તો મારે બહુ જ આરામ હતો, એટલે ડાન્સ કરવાનો હતો, પણ લિપસિંગની બધી મહેનત નહોતી કરવાની. તો હીરોની વાટ લાગી છે, કારણ કે બહુ જ સાચવવાનું છે. ડાન્સિંગ સાથે લિપસિંગ મેચ થવા જોઈએ, બધું જ કરવાનું છે. તો હર્ષ જે ચ્યો જ્યોતોમાં અમારી જોડી બધાને બહુ જ ગમી છે અને કન્ટિન્યુ અમે સાથે વર્ક કરી રહ્યા છીએ હમણાં થોડા સમયથી. તો સરસ એવું એમનું ડાન્સ પરફોર્મન્સ ચાલી રહ્યું છે. અમારા ડીઓપી ધ્રુવ ભાટિયા जी, ये है हमारे आज के मेकअप दादा और हेयर आर्टिस्ट, जिन्होंने बहुत ही अच्छा लुक बनाया है मेरा. और ये सॉन्ग हिंदी है तो हम लोग हिंदी में ही ब्लॉग बनाएंगे. और ये हमारे चैनल के ऑनर हमारे गप्पू दादा. હેલો ગાઈઝ, અમારું શૂટ ચાલી રહ્યું છે લક્ષ્મી સ્ટુડિયોમાં, અને ત્યાં જ રામાયણનું પણ શૂટ ચાલે છે, જેમાં અમારો સ્વસ્તિક લક્ષ્મણનું કેરેક્ટર કરી રહ્યો છે. અને એ અમારું શૂટિંગ જોવા જેવું છે. અને હું પહેલાં એમનું શૂટિંગ જોઈને આવી. રિહર્સલ ચાલી રહ્યું છે અને આ સીનની અંદર મારે ગુલાલ ઉડાવવાનો છે, પણ હું ગણપતિ બાપા પર નહીં અને બીજા જે બાજુમાં છોકરાઓ ઊભા છે એની ઉપર ગુલાલ ઉડાવી રહી છું ફાઇનલ ટેકમાં. અને એ લોકોની આંખમાં બહુ જ બળી રહ્યું છે. આ સીન તમને જેટલો બ્યુટિફુલ લાગી રહ્યો છે એટલું જ એનું શૂટિંગ કરવું અઘરું હતું, કારણ કે અંદર જે છોકરો ઊભો છે એના હાથમાં આરતી છે, એ લાઈવ દીવા છે, અને એની આજુબાજુ જે વેર કર્યું છે એ પણ દીવા લાઈવ છે. તો એની સાથે શૂટ કરવું બહુ અઘરું છે. તો સવાર પડી ગઈ છે અને અમારું શૂટ પતી ગયું છે. હવે અમે જઈશું ઘરે. કેટલા વાગ્યા છે? 7:30. યસ, અંધારામાં ચાલુ કરેલું અને અજવાળું થઈ ગયું